મોટો કડાકો સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો થયો નિફ્ટીમાં 200 થી વધુ પોઈન્ટનો કડાકો ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે ભાવેશ અમેરિકાના ટેરિફ બોમ્બની અસર ભારતીય શેર બજારમાં પણ જોવા મળી આજે પણ મોટો કડાકો શું માહિતી ચોક્કસથી વત્સલ જે પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રમાણે ટેરિફ લાદવાની વાત કરી હતી 24 કલાકમાં બીજી વખત ભારત ઉપર 25% ટેરિફની જે જાહેરાત કરી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ગઈકાલે પણ જે શેરબજાર ઉપર તેની અસર જોવા મળી હતી પરંતુ આજે શેરબજાર ખુલતાની સાથે જ જે આ ટેરિફની અસર છે તે જોવા મળી રહી છે સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે સાથે સાથે નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે જે પ્રમાણે ટેરિફની વાત છે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે તેને લઈને જ્યારે આ પ્રકારનું શેરબજાર ભારતીય શેરબજાર છે તે બજાર ખુલતાની સાથે જ આ પ્રકારનો જે કડાકો જોવા મળ્યો છે જેના કારણે રોકાણકારો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે ફફડાટ છે તે જોવા મળ્યો છે જે પ્રમાણેની આ જે જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી ને તેની જે આ સીધી અસર છે તે ભારતીય બજાર ઉપર જોવા મળી છે સાથે સાથે જે ભારતીય ઉદ્યોગકારો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક ટેરિફને લઈને તેમને પણ અનેક પ્રશ્નો છે તે ઉભા થઈ રહ્યા છે હાલ તો આજે ભારતીય બજાર ખુલ્યું છે શેર બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે સાથે સાથે નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો કડાકો છે તે જોવા મળ્યો છે જી બિલકુલથી ભાવેશ માહિતી સાથે જોડાયા આપનો આભાર